સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે સમૂહ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 451 પોથી યજમાન સાથે મુખ્ય યજમાન અને સહયજમાન શ્રીઓ પણ ભાગ લઈ રહ્યા છે. ભાગવત સપ્તાહ અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગનો લાભ લેવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ભુજ મંદિરના કાર્યવાહક સંત શ્રી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે તમામ ભક્તો મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ. ભુજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે 451 પોથી યજમાનશ્રીઓ લાભ લઈ રહ્યા છે. મુખ્ય યજમાન સહયજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે. કથા અંતર્ગત ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે. કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એની અંદર લગભગ 5 થી 6 હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો. સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્યપાદ આચાર્ય માર્ગ કૌશલ પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં 451 યજમાનશ્રીઓ, તેમાં મુખ્ય યજમાન સહયજમાન તમામ ભક્તોને આશીર્વાદ દેવા માટે પણ પધારવાના છે. એની સાથોસાથ આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનો પણ ભવ્યથી ભવ્ય આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનું અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ. અસ્તુ સૌ ભક્તો મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ.